इस मुहिम को शुरू करने की प्रेरणा कहाँ से मिली? बचपन से मेरे मन अंदर एक ऐसा भाव उठता रहा कि सारी दुनिया मेरी अपनी है और मैं यहाँ कुछ करने के लिए आया, कुछ देने के लिए आया. ખૂબ મોટી વિભૂતિ એવા શ્રી શ્રી રવિશંકર મહારાજ ગુરુદેવને આજે હું તમને બધાને મળાવીશ. સો ગુરુદેવને મળવા માટે આ વ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે, તમને યાદ છે એની પહેલા સ્ટોરી લીધી હતી, પેટ્રોલ ખાલી થઈ ગયું હતું વાળી? હા, એ જ રસ્તા પર છું. અને હવે થોડીક જ વારમાં તમે જોશો ગુરુદેવને, તમે મળશો ગુરુદેવને. હેલો હેલો, કેમ છો? હાવ આર Indushan. Yeah, Hello. English. Yes. કેમ છો આદિત્યભાઈ? Sahil. કેમ છો? એ મેટા સ્ટાર્ટ રેકોર્ડિંગ. એનો બજેટ એ ઘેટાનું છે, લઈ લીધું છે એ મેટા. હજારો માઇલ પછી પણ આપણને જેની ઉર્જા મળે છે, તો અહીંયા રૂબરૂ ઉર્જા કેટલી આપણને મળતી હશે. તમારે પાસ કોઈ ઓર ચોઇસ નથી. ડીએસ વર્લ્ડમાં તમારું સ્વાગત છે. અને આજે હું બહુ ખુશ છું, કારણ કે આજે એક અદ્ભુત વસ્તુ થવા જઈ રહી છે. યુ કેન સી હું જે પ્રમાણે રેડી થઈ છું કે આજે બહુ સ્પેશિયલ ડે હશે, રાઈટ? તો જ હું આટલી મસ્ત તૈયાર થઈ રહું છું, સાડીવાળી પહેરી છે. હું જઈ રહી છું અમદાવાદ, અને એ બી એક ખૂબ સ્પેશિયલ, એને વ્યક્તિ તો ના કહી શકાય, વિભૂતિ કહી શકાય, એમને મળવા માટે જઈ રહી છું, એમના આશીર્વાદ લેવા માટે જઈ રહી છું. તો મારા આસપાસના બધા લોકોને, મારી સાથે જેટલા લોકો જોડાયેલા છે એ બધાને ખ્યાલ છે કે હું આર્ટ ઓફ લિવિંગમાં બહુ વખતથી કોઈના કોઈ રૂપે સંકળાયેલી હોઉં છું. અને મને નથી ખબર કે એવા શું પુણ્ય હશે કે મને ગુરુ કૃપા મળે છે. તો આજે એ બહુ સુંદર દિવસ છે કે આજે જ્યારે હું ગુરુદેવને મળવા જઈ રહી છું અમદાવાદ. ગુરુદેવ પધાર્યા છે અમદાવાદ, અને એમને મળવાનો અવસર મને મળ્યો છે આજે. સો હું મારા તરફથી ફૂલ ઓન તૈયારીમાં જઈ રહી છું. હવે ગુરુ કૃપા હશે, ઈશ્વર કૃપા હશે, સો એમને ફેસ ટુ ફેસ મળવાનું થશે, એમના આશીર્વાદ લેવાનું થશે. સો આઈ થોટ કે આટલો સરસ દિવસ હોય અને હું તમને બધાને એમાં ના જોડ્યું એવું તો ના બને, રાઈટ? સો માય સ્પેશિયલ ડીએસ, માય દેવીઓ ઓર સજ્જનો, ખૂબ મોટી વિભૂતિ એવા શ્રી શ્રી રવિશંકર મહારાજ ગુરુદેવને આજે હું તમને બધાને મળાવીશ. સો ગુરુદેવને મળવા માટે આ વ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે, બોલો જય ગુરુદેવ. તમારામાંથી ઘણા બધાને ખબર હશે, ઘણા બધાને ખબર નહીં હોય. જે હમણાં મારા સાથે જોડાયા હશે એને કદાચ ખ્યાલ ના હોય, તો એ લોકો માટે કે જ્યારે હું ટ્રાવેલ કરતી હોઉં ત્યારે મને સૌથી વધારે જે વસ્તુ કરવી ગમે એ છે રિયાઝ. આઈ ડોન્ટ નો વાય, બટ હું જેવી ગાડીમાં બેસું, ધ ફર્સ્ટ થિંગ આઈ ડુ ઇઝ માય રિયાઝ. અને હું રિયાઝમાં શું કરતી હોઉં છું એ ઘણા લોકો પૂછતા હોય છે. સો ક્યારેક તમને એ બ્લોગ પણ આપણે બનાવીશું કે જેમાં હું મારું એન્ટાયર પ્રોસેસ ઓફ રિયાઝ બતાવું, તમને કઈ રીતે એમાં શું વસ્તુનું રિયાઝ કરવું, કઈ રીતે કરવું, એ બધું જ આપણે ડિટેલમાં વાત કરીશું. સો અત્યારે ટાઈમ છે રિયાઝનો. થોડો ઘણો આપણે મસ્ત રિયાઝ કરી લઈએ, ને પછી આપણા મસ્ત ગીતો સાંભળતા પોડકાસ્ટ સાંભળતા આગળ વધીશું. ચલો, તો આજનો રિયાઝ તો થઈ ગયો છે મસ્ત, પણ હવે લાગી છે ભૂખ. અને હું જે હાઈવે પર છું ત્યાં એક પણ રેસ્ટોરન્ટ કે રેસ્ટ એરિયા નથી આવતું. તમને યાદ છે એની પહેલા સ્ટોરી લીધી હતી, પેટ્રોલ ખાલી થઈ ગયું હતું વાળી? હા, એ જ રસ્તા પર છું. પેટ્રોલ ફૂલ છે પણ મારું ખાલી થઈ ગયું છે પેટ્રોલ. સો આઈ ડોન્ટ નો
ઓસ્ટ્રેલિયા તો અહીંયા નહીં આવે, એટલે જ મને ઘરેથી મમ્મીએ ભાગ આપ્યો છે. થોડું થોડું મારું આજનું પ્રોટીન મને આ બહુ ભાવે. ફણગાવેલા મગ, એમાં મીઠું મરચું અને લીંબુ, આ મસ્ત લાગે. સો અત્યારે નાની પેટ પૂજા એમથી જ કરવી પડશે. સો ગાઈઝ, હવે એ ટાઈમ આવી ગયો છે. હું ઓલમોસ્ટ અત્યારે અહીંયા વેન્યુ પર પહોંચવામાં છું. વેન્યુ છે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અને હવે હું થોડી જ વારમાં ગુરુદેવને મળવા જઈ રહી છું. તમે જોઈ શકો છો અહીંયાનો માહોલ. ઓલરેડી ભીડ થવા લાગી છે, લોકો આવી રહ્યા છે. ઓફકોર્સ ઇટ્સ અ હ્યુજ ડે. જુઓ ગાઈઝ, તમે માહોલ જોઈ શકો છો. અહીંયા આગળ ઓલરેડી બહુ બધા લોકો આવવાના શરૂ થઈ ગયા છે. આપણી જે ટીમ છે, આપણા જે લોકો છે એ આવી રહ્યા છે. આવી ગયા છે આપણે વેન્યુ પર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અને થોડીક જ વારમાં આપણી સાથે આપણી ગેંગ જોડાશે. પ્રકાશભાઈ, જલ્પા એન્ડ ગેંગ બધા જ અત્યારે ઓન ધ વે છે. બહુ જલ્દી એ લોકો આપણી સાથે જોડાશે. અને હવે થોડીક જ વારમાં તમે જોશો ગુરુદેવને, તમે મળશો ગુરુદેવને. આઈ એમ સો એક્સાઇટેડ. You can see everywhere. It's like બધા જ ગુરુદેવની રાહ જોઈ રહ્યા છે. Everyone is waiting for Gurudev, including me. And with that, હું ખરેખર કહેવા માંગીશ કે આ બધી જે કૃપા છે એ કહે છે ને, તમને કોઈ નિમિત્ત હોય એનું તમારા સુધી પહોંચવા માટેનું એક માધ્યમ હોય, કોઈ નિમિત્ત હોય. તો મારું નિમિત્ત જે હંમેશા હોય છે, જે જલ્પા ને પ્રકાશભાઈ, હરિભાઈ, આ લોકો જે છે દે આર ઓલવેઝ ધેર ફોર મી, એન્ડ આઈ કોલ ધેમ માય ઝરિયા. કે મને જે આ ગુરુ કૃપા મળી છે, મને જે આ સૌભાગ્ય મળે છે, એ જસ્ટ બિકોઝ ઓફ જલ્પા, પ્રકાશભાઈ, હરિભાઈ એન્ડ ગેંગ, આખો જે આ પરિવાર છે. સો આઈ રિયલી થેન્ક ધેમ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. મને ગુરુદેવને આટલી બધી વખત મળવાનો જે અવસર મળે છે, એની બધી જ ક્રેડિટ આ લોકોને જાય છે. આપણી ગેંગ આવી ગઈ છે. પ્રકાશભાઈ, રાહુલભાઈ, આખી ગેંગ હેલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ. કેમ છે? આ બીજી બધી સેલેબ્સ પાછળ આવી રહી છે. Look who's here. હેલો. ફાઇનલી મારા બ્લોગમાં બી હવે આવી ગયા છે મિતાલીજી. હેલો, કેમ છો? હાવ આર? दर्शन करके जाना. સો અમે એન્ટ્રી લઈ લીધી છે. ધીસ ઇઝ ફોર ધી સ્પેશિયલ ઇન્વાઇટીઝ. સ્પેશિયલ ઇન્વાઇટીઝ માટેની એક અલગથી એન્ટ્રી છે. સો અમે ઓલરેડી એન્ટ્રી લઈ લીધી છે અને વી આર ઓન ટાઈમ. થોડીક જ વખતમાં, થોડીક જ વારમાં એ મેજિકલ મોમેન્ટ આપણી વચ્ચે થશે. સ્ટે ટ્યુન. એક વસ્તુ નવી બતાવું પ્લીઝ પ્લીઝ. વ્લોગિંગ માટે જુઓ ગાઈઝ, કંઈક નવી વસ્તુ બતાવે છે. રેબન ગ્લાસ. બોલો, આમાંથી જ રેકોર્ડ કરશે ભાઈ. એ મેટા સ્ટાર્ટ રેકોર્ડિંગ. એનો બજેટ એ ઘેટાનું છે. લઈ લીધું છે એ મેટા. કેટલા ઘંટામાં પડ્યું? 50 માં પડ્યું. 50 ઘંટા. 50. અહહ. તો આપણે લઈ લેવાનું થાય છે, શું કહો છો? ચાલુ છે. યસ, ઇટ્સ બહુ કામની વસ્તુ છે. વાહ, શું કહો છો ગાઈઝ? આપણે લઈ લેવાનું થાય છે હે ને? સ્ક્રીન વાળું નથી, આટલું બજેટ નથી. વચ્ચે બનાવવાના. ફટાફટ અમે પહોંચી રહ્યા છીએ અમારી જગ્યાએ. એઝ આ સ્પેશિયલ જગ્યાએ જઈ રહ્યા છે. અંદરનો નજારો બતાવું છું. वेलकम एवरीवन. थोड़ा कम लग रहा है. और विस्तार हेतु उन्होंने पूरे विश्व की यात्रा करना आरंभ किया और फिर 1981 की शरद ऋतु में कर्नाटक के शिमोगा में 10 दिन के गहन ध्यान और मौन साधना के फलस्वरूप सुदर्शन क्रिया का जन्म हुआ. यह एक ऐसी शक्तिशाली श्वसन प्रक्रिया है
जिससे तनाव मिट जाता है, साथ ही शारीरिक, भावात्मक और मानसिक स्वास्थ्य को बल प्रदान होता है। आपको इस मुहिम को शुरू करने की प्रेरणा कहाँ से मिली? बचपन से मेरे मन अंदर एक ऐसा भाव उठता रहा कि सारी दुनिया मेरी अपनी है और मैं यहाँ कुछ करने के लिए आया, कुछ देने के लिए आया। इस ज्ञान को पूरी दुनिया तक पहुंचाने के लिए गुरुदेव ने विश्व भर की यात्रा आरंभ की और फिर आर्ट ऑफ लिविंग की स्थापना की। गुरुदेव की प्रेरणा से संस्था आज विश्व भर के 180 देशों में है, जहां 35,000 से अधिक शिक्षक सुदर्शन क्रिया के माध्यम से करोड़ों लोगों के जीवन को बेहतर बना रहे हैं। गुरुदेव ने 57 से अधिक अनूठे कार्यक्रमों की रचना की है, जो समाज के हर वर्ग के लिए उपलब्ध है। 24 वर्ष की आयु में गुरुदेव ने 180 बच्चों की शिक्षा और देखभाल की जो जिम्मेदारी उठाई, 1 लाख से भी अधिक बच्चों को उत्कृष्ट शिक्षा देने का काम कर रही है। इनमें से कई देश के सुदूरवर्ती क्षेत्रों से अपने परिवार की पहली शिक्षित पहली बार की जिंदगी थी। मेरा खाने पीने का भी कुछ व्यवस्था नहीं था, पहनने के लिए कपड़े नहीं थे, और ये वाली जिंदगी है मेरा परिवार। गुरुदेव ने ग्रामीण समुदाय के विकास के लिए ग्रामीण विकास कार्यक्रम की स्थापना की, जहां स्वयं सेवकों ने 1000 से अधिक सामाजिक और आर्थिक बदलाव लाए हैं। मैं पहले बहुत सिगरेट पीता था, शराब के नशे में धुत रहता था, लेकिन क्रिया करने के बाद मैंने सब कुछ छोड़ दिया है। पर्यावरण की रक्षा की मुहिम में आर्ट ऑफ लिविंग ने देश भर में कई नदियों और जलाशयों को पुनर्जीवित किया है, जिससे खासकर सूखाग्रस्त क्षेत्रों में लोगों को राहत मिली है। इस इलाके में पीने का पानी बिल्कुल नहीं था, अब तो भर भर के है। अगर आपके पास एक वैज्ञानिक सोच और गुरुदेव श्री श्री रविशंकर जी की आध्यात्मिक शक्ति हो, तो एक सुंदर विश्व का निर्माण कर सकते हैं। जीवन जीने की कला एक सिद्धांत है, दिलों को दिमागों को जोड़ने की एक अनूठी कला है। इस आध्यात्म की लहर को हम औरों तक फैलाते जाएंगे। कि किसी को याद किया और उसका कॉल आ गया, इंट्यूशन है, या कहीं जा रहे हैं छाता ले यस, और जो કેમ છો આદિત્ય ભાઈ? सही And once you're on the path, for sure, only the best can only come. Look who's here. Oh my god. Hello. કેમ છો? પ્રારંભ કરીએ છીએ હે રંબ વિઘ્નેશ્વરા અંબિકા તનયા ઓમકારેશ્વર અંબિકા તનયા ઓમકારેશ્વર ज्ञान का ज्योत जला ज्ञान का ज्योत जला सुख सच पावे अमर हो जाए।
તમારે પાસ કોઈ ઓર ચોઈસ નથી. આપની ને પૂજ્યશ્રીની વચ્ચે મારે ન રહેવાય. હું પણ એમનો લાભ લેવા અને હમણાં હું વાત કરતો હતો કે હજારો માઇલ પછી પણ આપણને જેની ઉર્જા મળે છે તો અહીંયા રૂબરૂ ઉર્જા કેટલી આપણને મળતી હશે. હું માત્ર એ પ્રાપ્ત કરવા આવ્યો છું. પણ પૂજ્ય ના વંદન, ખૂબ ખૂબ મારા આપના ચરણોમાં વંદન. વિશેષ કંઈ નહીં કહેતા, કંઈક લઈને જઈએ, પ્રાપ્ત કરીને જઈએ ને અમારા જીવન. आ रही है ना? अभी आ रही है? हाँ, अभी के पीट के झगड़ा करते करते लोग मरते हैं. जिंदगी भर कमाते हैं और आधा पैसा उसमें खर्चा करके अपना हेल्थ गेन करने के लिए चेष्टा करते हैं. वो होता नहीं. फिर बाकी जो बच्चा बैंक में रख के मर जाता है और बच्चे उसको लेके लड़ते रहते हैं. जीवन में आनंद एक लाना चाहिए, उत्सव मनाना चाहिए. यही तो जीवन जीने की कला है. जीवन जीने की कला क्या? जीवन को उत्सव करूँ જોઈએ. મારા जीवन उत्सव करना है जीवन को. भोगी वृंदवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठवीप्सिताकरायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. So, મારા ગુજરાતી ઇમ્પ્રૂવ થઈ ગયું? જોરદાર. આવી જાઓ. ખૂબ સરસ મજાના દેવીના આશીર્વાદ મળી ગયા છે. એની પછી અત્યારે અહીંયા બહુ બધું ફોટો સેશન ચાલી રહ્યું છે. એક બાજુ હમણાં આદિત્યભાઈ ને વિશાલ અહીંયા અમિતાલી જયભાઈ છે. અમને બધાને એટલા સરસ આશીર્વાદ મળ્યા છે. શું આશીર્વાદ મળ્યા છે? વાર લાગશે પણ આવશે મજા. સો ગાઈસ, તમે આખા વ્લોગમાં સાથે હતા અને તમે જોયું છે. ચાલુ. વેલકમ ટુ માય સબસ્ક્રાઇબ ચેનલ ટુ માય યુટ્યુબ. સો આઈ હોપ તમે બધાએ બી ગુરુદેવના દર્શન કર્યા એન્ડ યુ મસ્ટ બી ફીલિંગ સો બ્લેસ્ડ. તમે લોકોએ તો બી સ્ક્રીનથી કર્યા છે, મારી તો સામે હતા. સો ધીસ ફિલિંગ ઇઝ અનએક્સપ્લેનેબલ. અને મેં બ્લોગમાં કીધું એ પ્રમાણે થેન્ક્સ ટુ માય ઝરિયા, જલ્પા, પ્રકાશભાઈ, હરિભાઈ એન્ડ એન્ટાયર ગેંગ, જેની લીધે મને આ દર્શન કરવા મળ્યા છે. એબ્સોલ્યુટલી ડિલાઇટફુલ. સો તમને ખરેખર જો આમાં લાગ્યું હોય કે મને થોડા ઘણા બી તમને લોકોને આશીર્વાદ જેવું ફીલ થયું તો કમેન્ટમાં જય ગુરુદેવ લખવાનું ના ભૂલતા. હે ને? મળીએ છીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. DS વર્લ્ડમાં જોડાયેલા રહેજો. સી યુ સૂન. ચોક્કસ મળીશું. હાય, કેમ છો? સો ગાઈઝ, ગૌતમભાઈને તો કદાચ તમે નહીં ઓળખતા હોય કારણ કે અમે બહુ વખતે મળી રહ્યા છે. અમે બરોડા સાથે થોડું ઘણું કામ કર્યું છે. યસ, worked a lot together. Of course. It has been always a wonderful pleasure to work with. આજે તમને સાંભળવાની બહુ મજા આવી છે. મેં તમારા બહુ સરસ વિડીયોઝ લીધા છે. અચ્છા, તો મને અને એ મારા બ્લોગમાં આવશે જ. અચ્છા, ઓકે. Sure.
સો ગૌતમભાઈ બી બહુ ખૂબ સુધિંગ અને ખૂબ સુરીલા બ્યુટિફુલ સિંગર છે. તમે ઇન્સ્ટા પર બી ચેક કરી શકો છો. બ્રિલિયન્ટ સિંગર. અને ગુરુદેવ જ્યારે હોય ત્યારે ગૌતમભાઈ હોય જ. સો ઇટ્સ રિયલી એન બિગ અચીવમેન્ટ, રાઈટ? સો ગૌતમભાઈને બી સાંભળજો. બાય.